વેલકમ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં ઇંગ્લિશ લેંગ્વેજની અંદર ઉપયોગી હોય એવો ખૂબ જ અગત્યનો ટોપિક જોવા જઈ રહ્યા છે અને ટોપ 3 ટોપિક્સમાં આવે છે મોડલ ઓક્ઝરીઝ. ટોપ 3 ટોપિક છે મોડલ ઓક્ઝરીઝ છે, ટેન્સ છે, પ્રેપોઝિશન્સ અને કન્જક્શન્સ. આ 4 ટોપિક્સની અંદર આવતો એક ટોપિક છે મોડલ ઓક્ઝરીઝ. મિત્રો, સહાયકારક ક્રિયાપદ છે, હેલ્પિંગ વર્બ છે, તે બીજાને હેલ્પ કરવા માટે વપરાય છે. તે ડુ નોટ હેવ ધેર ઓન મિનિંગ, તેમનો પોતાનો કંઈ મિનિંગ નથી, પણ બીજાને હેલ્પ કરે એટલે હેલ્પિંગ વર્બ્સ અથવા સપોર્ટિંગ વર્બ્સ કહેવાય એને. એમાંનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોડલ ઓક્ઝિલરી આજે જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ શુડ. શુડનો સ્પેલિંગ છે SHOULD. આ એલ સાયલેન્ટ છે એટલે શુડ બોલાય. શુડનો મિનિંગ જોઈએ એવો થાય છે, બરાબર. આનો ભાવાર્થ આવે. એકચ્યુઅલી એનો મિનિંગ નહીં, પણ આનો ભાવાર્થ છે જોઈએ એવો થાય છે. કોઈ પણ વસ્તુ આવી રીતે કરવી જોઈએ કે પેલી રીતે ન કરવી જોઈએ કે મારે કેવી રીતે કરવી જોઈએ કે એવું કહેવા માટે શુડનો ઉપયોગ થાય છે. શુડનો ઉપયોગ સલાહ સૂચન માટે ખાસ થાય છે. શેના માટે થાય છે? બરાબર, એડવાઇસ અથવા સજેશન માટે થાય છે. એડવાઇસ અથવા સજેશન આપવા માટે થાય છે, બરાબર. સલાહ સૂચન કરવા માટે થાય છે. અને ખાસ કરીને હળવી સલાહ હોય ને તો શુડનો ઉપયોગ થાય. ભારપૂર્વકની સલાહ હોય તો મસ્ટ પણ છે, ઓટ ટુ પણ છે ને હેડ બેટર છે. ખાસ કરીને સલાહમાં હળવી સલાહ માટે શુડ, એની કરતાં થોડીક ભારપૂર્વકની સલાહ હોય તો ઓટ ટુ, અને સૌથી સ્ટ્રોંગેસ્ટ એડવાઇસ હોય તો હેડ બેટર છે. પણ આપણે શુડ વધારે ઉપયોગમાં લેવાય છે એટલે આપણે શુડનો ઉપયોગ આજે જોઈએ. હવે શુડનો ઉપયોગ છે એના માટે હું તમને એક સિચ્યુએશન આપું કે કોઈ સ્ટુડન્ટ મને પૂછે કે મારે એક્ઝામની અંદર સારા માર્ક્સ લાવવા છે, મારે A1 ગ્રેડ લાવવો છે, તો વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? બરાબર, વોટ શુડ આઈ ડુ એટલે મારે શું કરવું જોઈએ, બરાબર. એમ તમે પણ કોઈ પણને ક્વેશ્ચન પૂછી શકો કે મારે અમેરિકા જવું છે તો વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ, બરાબર. મારે ડૉક્ટર બનવું છે તો વોટ શુડ આઈ ડુ, બરાબર. મારે આ પ્રોજેક્ટ કરવો છે કે આ એસાઇનમેન્ટ કરવું છે, વોટ શુડ આઈ ડુ? તમે શું કરવું જોઈએ એમ ક્વેશ્ચન પૂછવા માટે વોટ શુડ આઈ ડુ. હવે કોઈ મને એમ પૂછે, કોઈ સ્ટુડન્ટ કે મારે શું કરવું જોઈએ, મારે A1 ગ્રેડ મેળવવો છે, 90% મેળવવા છે, તો મારે શું કરવું જોઈએ? તો હું એને સલાહ આપું કે યુ શુડ ડુ સો એન્ડ સો, એટલે તમારે આવું કરવું જોઈએ. અને યુ શુડ નોટ ડુ સો એન્ડ સો, તમારે આવું ન કરવું જોઈએ, બરાબર. હવે શું કરવું જોઈએ? યુ શુડ ડુ હાર્ડવર્ક, બરાબર. તમારે સખત મહેનત કરવી જોઈએ. બધામાં ડુની જરૂર નહીં પડે, સાંભળજો. યુ શુડ વર્ક હાર્ડ પણ કહી શકાય. અને બીજી રીતે શું કહેવાય? યુ શુડ વર્ક હાર્ડ. યુ શુડ વર્ક હાર્ડ એટલે તમારે સખત મહેનત કરવી જોઈએ, બરાબર. આવું ઘણું બધું કહી શકીએ કે યુ શુડ સોલ્વ પેપર્સ, યુ શુડ રાઇટ પેપર્સ, યુ શુડ ટેક ટીચર્સ એડવાઇસ, બરાબર. યુ શુડ સીક ટીચર્સ એડવાઇસ, યુ કેન કન્સલ્ટ સિનિયર સ્ટુડન્ટ્સ, યુ કેન કન્સલ્ટ સુપિરિયર સ્ટુડન્ટ્સ, યુ કેન મીટ ધ પીપલ, એજ્યુકેટેડ પીપલ છે એને મળી શકો, યુ કેન મીટ ટીચર્સ, શિક્ષકને મળી શકો. તો આવા ઘણા બધાનું સિનિયર સ્ટુડન્ટ હોય કે બરાબર ઘણા બધા લોકો હોય, એજ્યુકેટેડ હોય, ટીચર્સ હોય, કોઈ પણની સલાહ લઈ શકો. યુ શુડ વર્ક રેગ્યુલરલી, યુ શુડ વર્ક પંક્ચ્યુઅલી, યુ શુડ ડુ ડેઇલી ટાસ્ક, મતલબ કે તમારે રોજે રોજનું કામ તમારે પૂરું કરી નાખવું જોઈએ. પણ કેટલુંક કામ, કેટલીક વસ્તુ ન કરવી જોઈએ. એને આપણે કહીએ કે યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ. આપણે આમ કહીએ કે તારે સમય વેડફવો ન જોઈએ, તો એને શું કહેવાય? યુ શુડ નોટ વેસ્ટ ટાઈમ, બરાબર. વેસ્ટ ટાઈમ, બરાબર. યુ શુડ નોટ ગોસિપ, યુ શુડ નોટ યુઝ મોબાઈલ, યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ. ખોરાકની પણ આપણી યાદશક્તિ ઉપર અસર પડે છે એટલે આપણે કહીએ યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ, યુ શુડ નોટ ટેક કોલ્ડ ડ્રિંક્સ. ઓકેઝનલી એટલે પ્રસંગોપાત આપણે ક્યારેક લઈએ તો ઇટ ડઝન્ટ મેટર, પણ વધારે બહુ નહીં લેવું જોઈએ બહારનું ખાવાનું. યુ શુડ નોટ ઇટ આઉટસાઇડ ફૂડ, યુ શુડ નોટ ઇટ જંક ફૂડ, યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ, બરાબર. તો આવી રીતે આપણે શુડ અને શુડ નોટની અંદર સલાહ આપી શકીએ. સેકન્ડ એક સિચ્યુએશન હું તમને આપું કે કોઈ કલેક્ટર કે કમિશનર એમ કહે આપણને કે આપણે સુરત સિટીને સ્માર્ટ બનાવવું છે, તો વોટ શુડ વી ડુ? આપણે શું કરવું જોઈએ? આપણે બધાએ ભેગા મળીને શું કરવું જોઈએ? વોટ શુડ વી ડુ એટલે સુરત સિટીને સ્માર્ટ સિટી બનાવવાને. તો આપણે બધા સલાહ સૂચન આપીએ કે વી શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ. આપણે વધુને વધુ વૃક્ષો ઉગાડી શકીએ. વી શુડ પ્લાન્ટ, વી શુડ વોટર ધ પ્લાન્ટ્સ. આપણે છોડને પાણી પાઈ શકીએ. વી શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ એટલે ટ્રાફિકના નિયમનું પાલન કરી શકીએ. વી શુડ નોટ ડ્રાઈવ ટુ ધ રોંગ સાઈડ, રોંગ સાઈડમાં ગાડી ન ચલાવે. વી શુડ પે ધ ટેક્સીસ રેગ્યુલરલી. આપણે નિયમિત કરવેરા ચૂકવવા જોઈએ, બરાબર. વી શુડ ફોલો ધ રૂલ્સ ઓફ ધ કન્ટ્રી. આપણે દેશના નિયમનું પાલન કરવું જોઈએ.
વી શુડ નોટ થ્રો રબિશ એનીવેર, કોઈ પણ જગ્યાએ કચરો ન ફેંકવો જોઈએ. વી શુડ યુઝ ડસ્ટબિન, ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ. વી શુડ પાર્ક ધ વ્હીકલ ઓન ધ પાર્કિંગ એરિયા, એટલે પાર્કિંગનો વિસ્તાર હોય ત્યાં જ વાહન પાર્ક કરવું જોઈએ. વી શુડ નોટ થ્રો રબિશ ઇન ધ રિવર, એટલે નદીમાં આપણે કચરો ફેંકવો જોઈએ નહીં. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ.